પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સહિતના ખોદકામ બાદ રસ્તાનું લેવલિંગ ન થતાં લોકોને હેરાનગતિ વેઠવી પડે છે. ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ હોવાથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોએ મતદાન ન કરવા નિર્ણય લીધો છે. પોરબંદરના રાજીવનગર સહિત આસપાસની સોસાયટીઓના બધા રસ્તા ગેસની લાઇન તથા ગટરની લાઇન માટે ખોદવામાં આવ્યા હતા. આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું ન હતું. સમગ્ર વિસ્તારમાં આવવા જવા માટે જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા તથા જ્યાં ત્યાં ભરતીના ઢગલા હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો, વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં 108 ઇમરજન્સી કે કોઈ બીજા વાહન આવી શકતા નથી. ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. બાળકો શેરીઓમાં રમી શકતા નથી. સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પથ્થરના ઢગલાને કારણે અનેક અકસ્માત સર્જાયા છે. છેલ્લા 1 વર્ષથી ખાડા ખોદીને અધૂરા કામ મૂકી દીધા છે અને રસ્તાઓ કરવામાં આવ્યા નથી. ચોમાસામાં તો આ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય બને છે. લોકોના ઘરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે અને ઘર વખરીને પણ લાખોનું નુકસાન થાય છે. હાલમાં પણ બિસ્માર રસ્તા અને અનિયમિત પાણી વિતરણ સહિત અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી શકે તેમ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન થતાં આ વખતે મતદાન કરવા જવાના જ નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હાલો, મારું નામ મંજુબેન પટેલ. હું સત્યમ પાર્કમાં રહીશ. બધા પાણીની ગટરના જે ભૂગર્ભ ગટર ખોદી છે ને અધૂરા કામ પડ્યા 2 વર્ષથી, હજી પૂરા નથી થતા. ગટર ભરાય સતત, અંદર જીવાત ઘરમાં કેટલી આવે છે. સાફ કરીને અંતે હાથે કઈક તો ગટર સાફ કરવી પડે છે. કોઈ સામું જ નથી જોતા, કોઈ આવતું જ નથી. કઈરો વિકાસ હતો પેલા, હવે નથી. આ 3 વર્ષથી નથી. નગરપાલિકામાં વહી ગયું તોય પણ આમાં કઈ સુધારો જ નથી આવ્યો. હવે નગરપાલિકા વેરા ભરીએ છે, શેના વેરા ભરીએ, કઈ કામ તો થતું નથી. આ વખતે મતદાન કરવા જવાનું જ નથી કોઈ. બધા વિચારે છે, પબ્લિક આખી વિચારે મતદાન કરવું નથી. પાણી ભરાય છે, બહુ તકલીફ વાળું છે. રસ્તા આમ બે સ્કૂટર ઉપર જાય તો હિંચકા ખાતા જાય, સ્કૂટર હાલતા નથી. કમરના દુખાવા થઈ ગયા. માંગણી પાસે રોડ સારા થાય, પાણી નો નિકાલ થઈ જવો જોઈએ, ગટર નું કામ થઈ જવું જોઈએ. બાકી પેલા હતી સોસાયટી થઈ જાય, રોડ થઈ જવા જોઈએ. ને રોડે કેવા ખોદીને રેવલ કરીને રોડ કરે, એમ પાણી ઊંચા રોડ કરી દીધા. કેટલા રેવલ કાઢવું જોઈએ. આખી રાજીવનગર પેલા તો એવું થઈ જવું જોઈએ. અટાણે પેલા તો રાજીવનગર નામ હતું, અટાણે રાજીવનગર ખાડે વહી ગયું. ક્યાંક રહી એમ કઈ કે રાજીવનગર માં રહી તો કોક એમ બોલે છે કે ઓહો એવા એરિયામાં રહ્યો. હાવ અમે તો નકામાં થઈ ગયા એવું લાગે. હાવ કેમનું 3rd ક્લાસ હોય આપણે. હાલો, હું ભરતભાઈ ચંદારાણા. અહીંયા 3 વર્ષથી છેલ્લા રહીએ છે. આમાં નથી કોઈ રસ્તા, નથી કોઈ પાણી ચોમાસામાં ભરાય છે. ઘરમાં એટલી લાખ રૂપિયાની નુકસાની આવે, કોઈ પૂછવા કે જોવા આવતું નથી. અને પાણીની સમસ્યા બહુ જ છે અને રોડ ગટર રસ્તા કાંઈ છે જ નહીં, કોઈ પૂછવા આવતું જ નથી. ચેતનાબેન હતા ત્યારે પણ ચેતનાબેને ક્યારે આવ્યા નથી અને કોઈ પણ અહીંયા પૂછવા કે અમને કોઈ જોવા આવતું જ નથી. અહીંયા છેલ્લા 3 વર્ષથી આ રાજીવનગર, આખા રાજીવનગર માં આવી તકલીફ છે કે કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી. અમને જયારે ચૂંટણી હોય છે ત્યારે આવે છે અને કહે છે કે ભાઈ અમને આપજો. કેને આપવું? આમાં કઈ નહીં, કોઈ આવતો જ નથી. ઘરે પૂછવા બધા છે અહીંયા અમારા શેરી વાળા. અને પૂછો તમે, કોઈ જોવા કે પૂછવા આવતું જ નથી. નુકસાની હોય તો પણ કઈ લખવા કે જોવા આવતું નથી. હા, નથી રસ્તાની સુવિધા, નથી ગટરની સુવિધા. ગોઠણ પાણી ઘરમાં ભરાઈ જાય છે. એટલી નુકસાની આવે છે તો કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી. વળગી વાતો કરીને વયા જાય છે. ખોટા કોઈ આવતું જ નથી. પૂછવા કે જોવા કોઈ સામું જ નથી જોતું. ભાઈ દેવા મતદાન કરવાની ગણતરી જ નથી. બધા ના જ પાડે છે કે મતદાન કરવા જવું જ નથી. એમ કોઈ પાર્ટી ને નહીં, કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ કઈ પાર્ટી. હા, બધા કોઈ આવતું જ નથી. હવે તો વાતું કરે ને કઈ કર્યા જ નથી વિકાસના કામ. ભાઈ